હળવદ પંથકમાં શિક્ષણ ક્ષેત્રે છેલ્લા 25 વર્ષથી અવિરત કાર્યરત વિદ્યાર્થી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહર્ષિ ગુરુકુળ દ્વારા આગામી પ્રજાસત્તાક પર્વની સંસ્થાના સિલ્વર જ્યુબિલી વર્ષ નિમિત્તે તારીખ 26 અને 27 જાન્યુઆરી 2026ના રોજ વિજ્ઞાન અને કલા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મેગા ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેમને કૌશલ્ય બનાવવાનો છે। આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ માત્ર થિયરી નહીં પરંતુ પ્રેક્ટિકલ નોલેજ દ્વારા સમાજ ઉપયોગી સંશોધનો રજૂ કર્યા છે। મહર્ષિ ગુરુકુળ કેમ્પસ રાણિકપુર રોડ હળવદ ખાતે તમામ જનતા માટે ખુલ્લું રહેશે। તો ટેકનો સાયન્સ ગુરુકુળ 2026 કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રહેલી જે સ્કિલ છે અને એજ્યુકેશનમાં NEP 2020 તો આપણે બધા કેવી કે વિદ્યાર્થી જ્યારે અભ્યાસ કરે ત્યારે જ એનામાં કૌશલ્ય વિકાસ થાય, તો એના સંદર્ભે ધ્યાનમાં રાખી અને આપણે પારંગત કોલેજ દ્વારા મહર્ષિ ગુરુકુળ કેમ્પસમાં 100થી વધારે પ્રકારના પ્રોજેક્ટો બનાવ્યા અને 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓની મહેનત અને 1 મહિનાથી બધા જ વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને એવી લેવલની મહેનત અને આ પ્રદર્શનની અમે ગ્રામ્ય જીવનથી લઈ અને ટેકનોલોજી સુધી રોબોટિક્સ સુધીનું જે કંઈ પ્રકારનું છે તો એ પ્રકારના પ્રોજેક્ટ અમે અલગ અલગ પ્રકારના બનાવ્યા। ખાસ કરીને અમારી અહીંયાથી જે કોલેજ ચાલે છે BCA BSc અને BComના તમામ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈ અને પોતે પણ ગ્રેજ્યુએશન પૂરું કરી અને આર્થિક ઉપાર્જન માટે શું કરી શકે તો એને ધ્યાનમાં રાખી અને એ પોતાને જ અહીંયાથી જેવું ગાઈડન્સ મળ્યું કે પોતે પણ એનામાં સ્કિલ ડેવલપ થાય અને કોલેજ પૂરી થાય તરત જ એ આર્થિક ઉપાર્જન એ દિશામાં કરી શકે એના માટેના ખાસ આ પ્રોજેક્ટ તૈયાર કરેલ છે। વાલીઓનો કેવો ફીડબેક મળી રહ્યો છે? વાલીઓનો ખૂબ સારો ફીડબેક મળી રહ્યો છે। અત્યારે ઘણા બધી સ્કૂલો અને ઘણા બધા વાલીઓને એવું કહેવું છે કે ખરેખર તમે આ કાર્યક્રમ દર વર્ષે તમારે કરવો જોઈએ, તો વિદ્યાર્થીઓના અંદર પણ રહેલી જે સુષુપ્ત શક્તિ છે ઝડપથી બહાર આવે અને સ્કૂલનો પણ કે સાહેબ અમારે વિઝિટ કરવી તો અમે ક્યારે આવી તો આ પ્રકારનું શેડ્યુલ પણ આપણને જોવા મળતું હોય। એટલે અત્યારે એટલો બધો ટ્રસ્ટ છે કે આપણે જવાબ દેવો પણ થોડોક અઘરો પડતો હોય। મહર્ષિ ગુરુકુલમાં પારંગત કોલેજમાં BCAમાં સેમેસ્ટર 6માં અભ્યાસ કરું છું। મારો ગામ નામનો પ્રોજેક્ટ બનાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે આજના આધુનિક દેશના લોકો અને યુવાનોને એ જાણકારી મેળવવાનો કે ગામમાં અત્યારે કેટલી કુદરતી હવાઓ હોય છે અને અત્યારના દેશોમાં જો આધુનિક દેશોમાં કેટલું પ્રદૂષણ હોય છે, ત્યાં લોકોને ટાઈમ પણ નથી મળતો, પોતાનો ટાઈમ પોતાને નથી આપી શકતા, પોતાના બાળકને નથી આપી શકતા, તે સાથે મળીને જમી પણ નથી શકતા। અને આજના ગામમાં જુઓ બધા સાથે મળીને જમે છે, સાથે મળીને બધા નિર્ણયો લે છે, બધા તહેવારો ઉજવે છે। ગામમાં લોકો પોતાની જાતે મહેનત કરીને અને પોતાની હાથ બનાવટી વસ્તુઓ વેચે છે, પોતાનું જીવન નિર્વાહ કરે છે, પોતાના બાળકો અને પોતાના પરિવાર સાથે બેસે છે, ટાઈમ દે છે। પણ આજના સમયમાં એવું કંઈ જોવા જ નથી મળતું। યુવાનોને લાગે છે કે ગામડામાં તો અત્યારે કંઈ છે જ નહીં, બધું જે છે એ સિટીમાં જ છે। પણ આજના યુવાનોને જાણકારી મેળવવા અને એમને શીખડાવવા માટે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે અને એમને એમ શીખવા મળે કે હાથ બનાવટી વસ્તુઓનો ઉપયોગ કરીને પણ અહીંના લોકો પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે। અને અમારા હળવદના મહર્ષિ ગુરુકુળમાં તારીખ 26 અને 27 જાન્યુઆરીએ ટેકનો સાયન્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ઇવેન્ટમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટો છે, જેમ કે ફૂડ સ્ટોર ડિપાર્ટમેન્ટ છે, વિલેજ ડિપાર્ટમેન્ટ છે, સોફ્ટવેર ડિપાર્ટમેન્ટ છે, IoT ડિપાર્ટમેન્ટ છે। એમાં અમારી ટીમે સોફ્ટવેર ડિપાર્ટમેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું છે। તેમાં અલગ અલગ અમે પ્રોજેક્ટો રજૂ કર્યા છે જે રિયલ માર્કેટિંગમાં યુઝ થાય એવા છે અને રિયલ માર્કેટિંગમાં જે પણ કોઈ પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન અમે લાવ્યા છે આ પ્રોજેક્ટ દ્વારા। ધારો કે અમારે એક પ્રોજેક્ટ છે ડિજિટલ NFC કાર્ડ। આ પ્રોજેક્ટ એવું પ્રોજેક્ટ છે, ધારો કે કોઈ બિઝનેસમેન છે તો એમને વારંવાર કોઈ કાર્ડ વિઝિટિંગ કાર્ડ છપાવવાની જરૂરિયાત પડતી નથી। આ એક જ વાર કાર્ડ છપાવવાથી તેમને અલગ અલગ બિઝનેસ માટે આ કાર્ડ તેઓ યુઝ કરી શકે છે। અને તેમજ અમારો બીજો પણ અલગ અલગ એવા લાઈવ પ્રોજેક્ટો છે જે માર્કેટિંગમાં યુઝ થાય એવા છે, જેમ કે બલ્ક સર્ટિફિકેટ છે, ટોકન મેનેજમેન્ટ છે, સ્કેન એન્ડ ગો બિલિંગ પ્રોજેક્ટ છે, તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ છે પ્રોજેક્ટ। પછી એક એવો પ્રોજેક્ટ છે ક્રાઉડ કાઉન્ટિંગ, જેમ કે તમે કોઈ પણ જગ્યાએ હોય તો તે ત્યાંથી ભીડને મેનેજ કરી શકાય અને ત્યાં અલગ અલગ કેમેરા મૂકીને ભીડને મેનેજ કરી શકાય, કેટલી ભીડ છે તે જ બધું। આવી રીતે મેં અલગ અલગ પ્રોજેક્ટો લાઈવ રજૂ કર્યા છે અને આ પ્રોજેક્ટ રિયલ માર્કેટિંગમાં પણ યુઝ થઈ શકે એવા છે અને આ બધા જ પ્રોજેક્ટ અલગ અલગ સિસ્ટમ માટે છે તે યુઝ થાય છે અને આ પ્રોજેક્ટો યુઝ કરીને અમને ઘણા અલગ અલગ સારા રિવ્યૂ પણ આપેલા છે। મહર્ષિ ગુરુકુળમાં જબરજસ્ત 1000 જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી અને 100 જેટલા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે। એમાં ખાસ કરીને તો 11-12 અને કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। બહુ સરસ આજના સમયમાં જે જરૂરિયાત છે, જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કેમ થાય એના માટે છોકરાઓએ લાઈવ પ્રોજેક્ટ બનાવ્યા છે। તો આજે
9 થી 4, ગઈકાલે 26 તારીખે પણ 9 થી 4 એમ 2 દિવસ માટે આ પ્રદર્શનની વિદ્યાર્થીઓએ મૂકી હતી અને ખૂબ સંખ્યામાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગામના લોકો, અધિકારીઓ બધા વિઝિટ કરી અને ખૂબ સારી રીતે બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું. હું મહર્ષિ ગુરુકુળમાં અભ્યાસ કરું છું, BCA સેમેસ્ટર 6. અમે આ મહર્ષિ ગુરુકુળમાં ગામડાનું આયોજન કરેલું છે, જેનાથી બધાને ખબર પડે કે ગામડામાં લોકો કેવી રીતે રહે છે, એને રહેઠાણ કેવી રીતે હોય છે અને એનાથી શીખવા મળે કે ગામડામાં કેવી રીતે રહેવાય અને શું પહેરાય. ગામડાની સંસ્કૃતિ એટલે આજના લોકોને કંઈ ખબર જ નથી હોતી કે ગામડામાં લોકો કેવી રીતે રહે છે અને શું રહે છે. અમે આ લોકોએ વર્ણન કર્યું છે, એનો હેતુ એ જ છે કે લોકોને ખબર પડે કે ગામડામાં લોકો કેવી રીતે રહેતા હતા. અમે ઝૂંપડી બનાવી છે જેમાં લોકો અલગ અલગ રહેઠાણથી રહે છે, કે જેમાં બધું કરે છે. એમાં ઘંટુલો છે, એવી રીતે અલગ અલગ છે. પછી કૂવો છે, રસોડું કર્યું છે જેમાં રોટલા કરે છે અને અલગ અલગ પ્રવૃત્તિઓ છે જેનાથી બધાને ખબર પડે કે આવી રીતે લોકો બધી મહિલાઓ બહાર જઈને કામ નથી કરી શકતી. એટલે અમુકને એવો ટેલેન્ટ હોય છે કે જે લોકો ઘરે પણ કામ કરી શકે. એ લોકોને ખબર પડે કે આપણે આટલું કરીએ છીએ તો આનાથી આપણે આગળ વધવું જોઈએ, જેનાથી આપણે ઘરે બેઠા પણ પૈસા કમાવી શકીએ. રોહિત પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, હળવદ, મોરબી.